ઉમરગામ જેઆઈડીસી સ્થિત ચંદન સ્ટીલ કંપનીના હાલના યુનિટના વિસ્તરણ માટે લોક સુનાવણી યોજાઈ હતી। પારડી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ઉમરગામના બારી બારિયા સમાજ હોલ ખાતે આયોજિત આ સુનાવણી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થઈ હતી। આ સુનાવણીમાં કંપનીના 10 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ મુખ્યત્વે CSR પ્રવૃત્તિઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સુવિધાઓ પૂરી પાડવા અંગે રજૂઆત કરી હતી। પ્રાંત અધિકારીએ લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને સૂચનાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધા હતા। તેમણે કંપનીના પ્રતિનિધિઓને નિયમ મુજબ જરૂરી માર્ગદર્શન આપ્યું। કંપનીના પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરી હતી કે ચંદન સ્ટીલ કંપની GPCBના તમામ નિયમોનું કડક પાલન કરે છે। તેમણે ખાતરી આપી કે વિસ્તરણ પછી પણ પર્યાવરણ સંબંધિત તમામ ધોરણોનું પાલન કરવામાં આવશે। વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ સ્થાનિક લોકોને રોજગારમાં પ્રાધાન્ય આપવામાં આવશે અને CSR અંતર્ગત સામાજિક સેવાઓ ચાલુ રાખવામાં આવશે। આ લોક સુનાવણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વર બારી, વિવિધ ગામોના આગેવાનો, ગ્રામજનો અને સરીગામ GPCBના પ્રાદેશિક અધિકારી ભદ્રેશ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાદેશિક અધિકારી ગ્રામજનોના પ્રશ્નો સાંભળી હકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને કંપનીને જરૂરી અનુપાલન અંગે સૂચનાઓ આપી હતી। ચંદન સ્ટીલના એક્સપાન્શન પ્રોજેક્ટ છે એના માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી। આજુબાજુના જે GR પ્રમાણે 10 કિલોમીટરના એરિયાના જે પણ ગામો હતા એ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને આજે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ સારી રીતે લોક સુનાવણી થઈ છે અને લોકો દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। રોજગારીને લગતા, પ્રદૂષણને લગતા અને CSRને લગતા એ ખૂબ જ આવકાર્ય છે અને એ મુજબ ચંદન સ્ટીલને અમે જે અમારી કાર્યવાહી નોંધ છે એમાં એ પ્રમાણે સૂચના આપવા માટે GPCBના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને આજની લોક સુનાવણી પૂરી કરવામાં આવી છે। આજરોજ ચંદન સ્ટીલ યુનિટ 1 GIDC ઉમરગામના હયાત પ્રોજેક્ટમાં એક્સપાન્શન માટેની જે લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એ લોક સુનાવણીમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો અને લોકોએ રજૂઆત પણ કરી છે। CSR એક્ટિવિટી માટે વધુ એફર્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું છે અને લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે।